વાવ, થરાદ અને સુઈગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઉનાળો શરૂ થતાં જ પાણીનો કાળો કકડાટ શરૂ થઈ જતો હોય છે. નર્મદા કેનાલોમાં પાણી પુરવઠો બંધ કરી દેતા ખેડૂતોની કફોડી હાલત થઈ જવા પામી છે. થોડા દિવસો પહેલા જ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. તેનો લેટર પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. બાદ 2 દિવસ અગાઉ જ વાવ તાલુકાના મીડિયાને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતો પાણી વિના બલખા મારી રહ્યા છે. ફરી એકવાર બુધવારના રોજ ખેડૂતો દ્વારા થરાદ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરીને કેનાલોમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી. સરપંચો દ્વારા તેમના ગ્રામ પંચાયતના લેટર પેડો ઉપર લખીને રજૂઆત કરવામાં આવી હતી. તો પણ હજી સુધી નર્મદા કેનાલોમાં પાણી પુરવઠો ના છોડવામાં આવતા આજે ફરીવાર બુધવારના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અત્યારે થરાદ નાયબ કલેક્ટર સાહેબની ઓફિસે આવેદનપત્ર આપ્યું. ખેડૂતોની માંગ છે, ઉનાળુ સિઝનમાં જ્યારે મુખ્યમંત્રી સાહેબની જાહેરાત હોય, વિધાનસભાના અધ્યક્ષ સાહેબની જાહેરાત હોય, એના પછી પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોનો પાક મુરઝાતો હોય, મોટા પ્રમાણમાં ઘાસચારાનું વાવેતર અને બાજરીનું મબલક પ્રમાણમાં વાવેતર થયેલું છે. પાણી વગર અત્યારે પાક મુરઝાઈ રહ્યો છે. ખેડૂતો ચિંતિત છે અને મોંઘા ભાવના ડીઝલ બિયારણ લાવીને ખર્ચા કર્યા પછી આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે મામલતદાર સાહેબ વાવને પણ અમે આવેદનપત્ર આપ્યું હતું. અત્યારે એસડીએમ સાહેબની કચેરી અહીંયા અમે થરાદ આવ્યા છીએ. ઘણા બધા ખેડૂતો અને સંગઠનો વિવિધ રીતે રજૂઆત કરી રહ્યા છે. સરકારશ્રીને મારી વિનંતી છે કે તમારી રજૂઆત હતી, તમે લોકોએ જાહેરાત કરી અને એના પછી ખેડૂતોએ વાવેતર કર્યું ત્યારે આ પરિસ્થિતિ અત્યારે ક્યાંક એવી આવીને ઊભી છે કે ખેડૂતોને વહેલાસર જો પાણી મળે તો એમનો પાક બચી શકે એવી પોઝિશન છે.